જ્યારે સ્ક્રીન બંધ થઈ જાય ત્યારે ફોટો અને નામ આ પ્રકારનું કઈ રીતે લગાવવું. બંધ સ્ક્રીન પર આ પ્રકારનો ફોટો સેટ કરવો છે. જ્યારે સ્ક્રીન લોક થઈ જાય ત્યારે આ પ્રકારનો ફોટો અને નામ જોવા મળશે. ત્યાં જે ફોટા લગાવેલા છે એની જગ્યા પર તમે તમારો ફોટો પણ લગાવી શકો છો અને તમે નામ રાખવા માંગો છો તો નામ પણ રાખી શકો છો. મોબાઈલના સ્ક્રીન લોક પર આ પ્રકારનો ફોટો રાખવા માંગતા હોય તો અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો તારે આપણે હવે વધારે સમય બગાડ્યા વગર વિડીયોને ચાલુ કરીએ. ચાલો તારે આપણે હવે આવી ગયા ફોનની સ્ક્રીન પર. અહીંયા સ્ક્રીન પર આવ્યા પછી અહીંયાથી આપણે સેટિંગને સીધા ઓપન કરી લેવાનું રહેશે. સેટિંગ ઓપન કરશો એટલે આ પ્રકારનું આઇકન જોવા મળશે. અહીંયા લખેલું છે એલવાઇઝ ઓન ડિસ્પ્લે, એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરી અને ગોતી લેવાનું છે ટેક્સ્ટ. અહીંયા જે ટેક્સ્ટ લખેલું છે એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા તમે બંધ સ્ક્રીન પર જે નામ રાખવા માંગો છો એ અહીંયા લખી લેવાનું છે. તમારું જે પણ નામ રાખવા માંગતા હોય એ લખી શકો છો. અહીંયા તમારે તમારું મનપસંદ કોઈ પણ પ્રકારનું નામ રાખી શકો છો. અહીંયા હું મારું નામ લખી લઉં છું. તમારે જે પણ પ્રકારનું નામ રાખવા માંગતા હોય એ નામ તમે રાખી શકો છો. તો અહીંયા હું મારું નામ રાખવા માંગુ છું એટલે અહીંયા હું મારું નામ લખી લઉં છું. તમે અહીંયા જે નામ પસંદ કરો છો એ મોબાઈલની બંધ સ્ક્રીન પર તમને જોવા મળશે. હું અહીંયા મારી ચેનલનું નામ રાખું છું સુનિલ કે પાટણ. તો તમે જે પણ પ્રકારનું નામ રાખવા માંગતા હોય એ અહીંયા પસંદ કરી લેજો. તો અહીંયા મારું નામ લખાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. નામ જે વ્હાઇટમાં દેખાય છે અને આપણે હવે કલરમાં ફેરી નાખીએ એટલે સરસ મજાનું નામ દેખાશે. તમે જોઈ લેજો. અહીંયા તમને જે કલર પસંદ આવે એ કલરને સેટ કરી લેવાનો છે. તમારે નામ પર કયા પ્રકારનો કલર સેટ કરે છે હું બધા જ કલર ચેન્જ કરીને તમને બતાવું છું. તમે જોઈ લેજો. અહીંયા ટેક્સ્ટ સાઇઝ ઉપર ક્લિક કરી અને તમે નામને નાના મોટું પણ કરી શકો છો. અહીંયાથી તમને જે પસંદ આવે એ પ્રકારનું તમે નામ સેટ કરી શકો છો નાના મોટું. અહીંયાથી અરે અહીંયા મોટા અક્ષરમાં મારું નામ રાખવું છે અહીંયાથી એટલે હું અહીંયાથી મોટા અક્ષરમાં મારું નામને રાખી લઉં છું. તમને જે પસંદ આવે એ પ્રકારનું તમે સેટ કરજો. આ પ્રકારનો કલર બહુ પસંદ આવે છે એટલે હું અહીંયાથી આવા પ્રકારનો કલર રાખું છું. અહીંયાથી તમને જે પસંદ આવે એ તમારી રીતે સેટ કરજો. આપણે જે હાલ નામ સેટ કર્યું એ નામને આપણે બંધ ડિસ્પ્લે પર કયા પ્રકારનું દેખાય છે એ જોઈએ લઈએ. તો તમે જોઈ શકો છો આ પ્રકારનું નામ દેખાય છે બંધ ડિસ્પ્લે પર. અરે તમારા મોબાઈલની સ્ક્રીન લોક હશે ત્યારે આ પ્રકારનું નામ જોવા મળશે તમને. તમે નામને સેટ કરવાના માંગતા હોય અને ફોટો સેટ કરવા માંગતા હોય તો ચાલો ત્યારે આપણે ફોટો સેટ કરીને બતાવું તમને. અહીંયા મોબાઈલમાં પણ ઘણા બધા પ્રકારના ફોટા આપેલા છે. તમને પસંદ આવે તો તમે અહીંયાથી પણ સિલેક્ટ કરીને રાખી શકો છો અને તમને પસંદ ના આવે તો બીજા પણ પ્રકારના રાખી શકો છો. તો અહીંયા હું તમને પહેલા બતાવી દઉં કે મોબાઈલના ફોટા કયા પ્રકારના છે અને કેવા લાગે છે એ જોઈ લો. પહેલા વાળો ફોટો કેવો લાગે છે એ જોઈ લો તમે પહેલા. આ ફોટો બંધ સ્ક્રીન પર આ પ્રકારનો જોવા મળશે. તમને જોઈ શકો છો આ પ્રકારનો. હવે ચાલો તારે હું તમને બીજા પ્રકારનો ફોટો બતાવું કે એ કેવો લાગે છે. અહીંયા બીજો એક ફોટો સિલેક્ટ કરીને હું તમને બતાવી દઉં કે કેવો લાગે છે. અહીંયાથી જોઈ લો તમે. અહીંયા જે બધા જે પ્રકારના ફોટા દેખાય છે એક એક તમને સિલેક્ટ કરી અને બતાવી દઉં છું કે કેવા લાગે છે. તમે જોઈ લો. પહેલા પસંદ આવે એ મનપસંદ ફોટો તમે રાખજો. અહીંયાથી હું તમને બધા બતાવી દઉં છું કે કેવા પ્રકારના લાગે છે એ તમે પહેલા જોઈ લો. એ બધા જ ફોટા અલગ અલગ પ્રકારના બહુ સરસ જોવા મળે છે. તમે જોઈ શકો છો. તમને જે પણ ફોટો પસંદ આવતો હોય તમે રાખજો. હવે તમને બીજા એક પ્રકારનો ફોટો બતાવી દઉં. તમે જોઈ લો કેવો લાગે છે તમને ફોટા અને નામનો શોખ ના હોય તો તમે ફક્ત ટાઈમ એકલો પણ સેટ કરી શકો છો. તો અહીંયાથી હું તમને અલગ અલગ પ્રકારના ટાઈમ બતાવું છું. તમે એ ટાઈમ પણ સેટ કરી શકો છો. તો અહીંયાથી ફક્ત તમને ટાઈમ જ બતાવશે, બીજું કંઈ નહીં બતાવે. તમે જોઈ શકો છો કે ટાઈમ અલગ અલગ પ્રકારના અને અલગ અલગ રંગમાં કેવા લાગે છે તમે જણાવજો. અહીંયાથી તમે જોઈ શકો છો ફક્ત ટાઈમ એકલો સેટ કરવા માંગો તો આ પ્રકારનો આઇકન જોવા મળશે. એ હું તમને બતાવી દઉં કે ફોટાવાળું આઇકન કેવું લાગે એ પણ તમે જોઈ લો એકવાર. તો હું તમને ફોટાવાળું આઇકન બતાવી દઉં છું કે ફોટો સેટ કરીએ તો કેવા પ્રકારનો લાગે. ચાલો તારે આપણે ફોટો બતાવું તમને. અહીંયા તમે ફોટો સેટ કરશો તો આ પ્રકારનું જોવા મળશે. તમે જોઈ શકો છો કે બંધ સ્ક્રીન પર આ પ્રકારનું જોવા મળશે તમને. અહીંયા અલગ અલગ પ્રકારના ફોટા આપેલા છે. હું તમામ ફોટા તમને બતાવી દઉં છું. તમે જોઈ લેજો. હવે હું તમને ગેલેરીમાંથી ફોટો કઈ રીતે સેટ કરવો એ તમને બતાવી દઉં. તમે જોઈ લો. ટેક્સ્ટ એન્ડ ઇમેજ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ગેલેરી ખુલી જશે. ગેલેરીમાંથી તમને જે પસંદ આવતો હોય એ ફોટો તમે ડિસ્પ્લે ઉપર રાખી શકો છો. એ પણ બંધ સ્ક્રીન પર દેખાશે. અહીંયા મારે ફોટો ડાઉનલોડ કરેલો છે તો હું અહીંયા સેટ કરી દઉં છું. અહીંયા ફોટો પસંદ કર્યા પછી તમારે ઉપરના ભાગમાં રાઈટ વાળો આઇકન દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાંથી તમે ફોટાને કયા પ્રકારમાં રાખવા માંગો છો એ સેટ કરવાનું છે. ગોળ રાખવા માંગો છો, ચોરસ, ગમે તે પ્રકારનું સેટ કરી શકો છો. ત્યાંથી હું મારા ફોટાને ગોળ સેટ કરવા માંગુ છું એટલે અહીંયાથી ગોળમાં સેટ કરી લઈશું મારા ફોટાને. અહીંયા મેં જે ફોટો સેટ કર્યો છે એ અહીંયા ગોળમાં સેટ કર્યો છે એટલા માટે ગોળમાં દેખાશે બંધ સ્ક્રીન પર. અહીંયા જે પ્રકારે ફોટો જોવા મળે છે બંધ સ્ક્રીન થશે ત્યારે પણ આ પ્રકારનો જ ફોટો જોવા મળશે. આ જે ફોટો સેટ કર્યો એ સ્ક્રીન લોક થાય ત્યારે કયા પ્રકારનો જોવા મળે છે એ હું તમને બતાવી દઉં છું. અહીંયાથી તમે જોઈ શકો છો સ્ક્રીન લોક થાય ત્યારે આ પ્રકારનો ફોટો જોવા મળશે. અહીંયાથી તમને જે પણ પ્રકારનો ફોટો પસંદ આવતો હોય એ પ્રકારનો ફોટો ગૂગલમાંથી ડાઉનલોડ કરી અને અહીંયા તમે સેટ કરી શકો છો. મને જે ફોટો પસંદ આવતો હતો એ ફોટો મેં ગૂગલમાંથી ડાઉનલોડ કરી અને અહીંયા સેટ કરી નાખ્યો છે. તમને જે પસંદ આવતો હોય ફોટો અહીંયાથી તમે સિલેક્ટ કરીને પસંદ કરી શકો છો. અહીંયાથી મારો ડિસ્પ્લે પર આ પ્રકારનો ફોટો જોવા મળે છે. તમે જોઈ શકો છો. આ પ્રકારે તમે આસાન રીતે તમે ફોટાને સેટ કરી શકો છો. અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી મળીશું નવા જ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.